જય વસરાત, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અને આપણા નવા વિડીયો બધાને સ્વાગત છે અને હાર્દિક સ્વાગત છે. આફ્ટર લોંગ ટાઈમ પછી આવ્યો વિડીયો, બટ હાલ રાખે હમણાં હે ને કામમાં નહોતા બધી એટલે પછી બનાવવાનો જ નથી, મૂક્યો નહીં અને પાછો હાથ ચાલુ કરી દીધો. અને હમણાં તો હે ને આપણે બ્લોગમાં તો ઠીક છે, બટ આજો કંઈક શીખી લાવી. હું મમ્મી આ શું છે? આવી તો વસ્તુ હે ને સ્ટાર્ટ જ મંગાવવાની કંઈક નહીં. આનો શું? હા ભાઈ, ઓલા મોબાઈલનું નો સ્ટેન્ડ હોય જો અંદર રાખવાના, ત્યાં કંઈ ઇનામ મંગવાય જો ચોટાડવાના થાય ઘરમાં બધી રાખી દે. મમ્મી હતી કે જોબ નહીં લેવા થાતી. આજ સોમવારે અને આજ સોમવારે જવાનું હતું મારે વાળ તો બીજી પ્રકારના અહીંના મૂકવા ગયો હતો હું દીવરાણા તારે, એટલે કેશો ત્યાં જવાનું હોય ને એક્ઝામ આવે મૂકીને આવ્યો હતો. વાળ જો બીજી પ્રકારના 7 દી જોબનો કે ને તું જોબ સ્ટાર્ટ કરવાની છે એટલે જુનાગઢ કે રાજકોટ જોઈએ મેળાવી જાય એટલે જવાનું હોય. આપણે આજ જવાનું હતું, બટ થોડુંક ઓલા ભાઈને પ્રિપેરેશન કરવી હતી ને અમુક એ કરી લે, પછી કાલે જવાનું હોય એટલે ત્યાં બ્લોગ બનાવી જોબમાં ત્યાં જઈને જોબમાં કે ભાઈ જોબ કરવા મીડિયા બેન નો થાય બધા જે વચરા ચાલુ જ રહી જાય. ચોટાડવાના છે. ક્યાં રાખવાને? ક્યાં? અહીંયા આમ હા લેવો હા. ક્યાં હારા લાગે છે? મસ્ત લાગે તો. પેંગ્વિન ફાઇનલી ચોટાડાઈ ગયું છે. જો મેં આમાં આવી રીતે રાખી દેવાનો નીકળે ખબર નહીં ન નીકળે. હા ને આ મજબૂત આવે ઓલી ટેપ ન એટલે અહીંયાથી છૂટી ગયું ને એટલે પૂરું થયું. ઉકળે બુકળે નહીં. આપણે એમ લાગે કે આ તો સૂપ નો માર્યું એટલે નીકળી જાય, બટ ના રહી જાય. આમાં ને અહીં ત્યાં કનેક્શન રેડી કે નહીં? ડમ્બલનો કલેક્શન જોઈ લે બધે. જો આ બધા છે ને ઓનલાઈન મંગાવ્યા હતા એ છે, અને આ જે છે આપણે ઘરે બનાવેલા છે. અને કમ્પેર ટુ આ ઓનલાઈન મંગાવ્યા ને એના કરતાં તો આ મજબૂત છે કે નહીં? મજબૂત ક્યાં છે જોઈ લે. એમ જે બાયસેપ્સ બનાવી ક્યાં? આ હું કહું ને તો આઈ થિંક 20-25 કિલોનું છે. ઇન્જરી પડી ગઈ. આ 20 કા 25 નું છે. પછી આ છે 7-8 કિલોનું છે, અને આ 5-5 ના. એટલે હવે આ બધી મીન્સ કે કાઢ્યા એટલે કે હવે આને મૂકી આવવા ક્વાર્ટર છે ને ત્યાં રેગ્યુલર વર્કઆઉટ ચાલુ કરવાનું છે. અહીંયા મોસ્ટ ઓફ બધા ડમ્બલ યાદ રાખી દેવા આગળ. જો ભાઈ અહીંયા છે ને વર્કઆઉટનું આપણે કરવાનું છે બધી રેગ્યુલર. કેને આવ્યું ખરેખર બધી ગુણ વચ્ચે આવ્યો પણ. અને ડમ્બલ બંબલ લઈ આવ્યા આપણે અહીં બાસકા ભરીને લેવા પડ્યા, બાકી તો ભેગું જ ન થાય. જો આમાં સ્પ્લેન્ડર જામનગર પડી હતી ભાઈ. કેટલાક ખોલ તો ખરા 15 બે માં ડમ્બલો ભર્યા. હા રેગ્યુલર વર્કઆઉટ કરવાનું છે આપણે. જાઓ મસ્ત એકદમ વ્યૂ. અત્યારે જો આરતી થાય. અને અમારી સ્પ્લેન્ડર આવી ગઈ જામનગરથી. કેમ બાકી ઉદા હાકી હતી? બુલેટ થઈ ગયું. બુલેટ થઈ ગયું પણ પગડાટી બોલે ગરમી જોરદાર. હા ખરેખર. અને ત્યાં ક્વાર્ટર છે અહીં બાજુમાં. તો આપણે ગામમાં રહેતા હોય, આપણે મકાન છે બધું છે. બેનને નોકરી અહીંયા જ મળી ગઈ આપણે, એટલે હે ને અહીંયા રહેવાનું ન આવે. બાકી બહાર રહેતા હોય તો ક્વાર્ટરમાં નોકરી કરતા હોય ને એને બધા ઘરના પરિવાર રહેતા હોય, બરોબર ને? આપણે તો હટાણા અહીંયા રહે આપણું તો મકાન. હા હે હેચરી ભાઈ. હેચરી તો ઠીક છે ભાઈ. જો અહીંયા ફ્લાવર્સ જો બાકી કેમ કેમ ઊંધા બાકી હે કલરિંગ બગડાટી ભાઈ કેવું હે? અહીં મોટું થા પછી દેખા એક નંબર.
क्यों है आ मोटू था પછી આ દેખા મસ્ત જા ફ્લાવર પણ જોરદાર છે અને અમે જાત વર્કઆઉટ કરવાના છે જો અહીંયા આ જગ્યા અહીં રાખવાના છે બરોબર ને બ્રેક જો આમાં ત્યાં અહીંયા રનિંગ એ હાલ્યો અહીંયા ચાલુ કરી દો એટલામાં કરી તો સ્લો મોશન મારે નહીં ખરેખર હાલો ગામના ભાઈ જો ડમ્બલ બંબલ છે ને બધા લઈ આવ્યા આપણે અહીંયા અને અહીંયા રાખી દીધા અને અહીં સ્પેશિયલ બોર્ડ જ મારેલા છે સૂર્ય નમસ્કાર કસરત સ્વાસ્થ્ય જીવન તરફનો માર્ગ એટલે કસરત કરવી જોઈએ ને વર્કઆઉટ કરવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ જે છે ને આપણા શરીર માટે બહુ બેનિફિશિયલ છે બરાબર ને અને આ જો અત્યારે અમે આમાં જે સકેડા ભર્યા હતા ને એ બધે કાઢવા માંડ્યું હજી બે અને બે અહીંયા એટલે 4 અને ઓલમાં ફિટ કરે અને ખરેખર આ પાઇપ છે ને લાગે બટ આ 1 કિલોનો તો પાઇપ છે રાખી દે હેઠું અને વાટર જો અત્યારે આ જે સામાન પડ્યો ને જો અમારે આ બધે જે અહીંયા પડ્યો જોઈ લે હાલ આ તો સેટઅપ કર્યું હું હજી હાલ આમાં નાખ દે હાલ પકડો આ તો સેટઅપ કરે ફોટો ક્લિક કરવો શું છે લાઈ પકડો ઓકે આ ખાલી સ્ટોરી માટે નથી આ તો છે ગાડો ની વસ્તુ છે કે ખાલી જોઈએ કંઈ ન થાય આમાં એકચ્યુઅલી પરફોર્મ એપ્લાય કરવું પડે શરીરમાં અને એપ્લાય કર્યા પછી જે બેનિફિટ મળે ને એ ખરેખર જોઈએ નહીં બઘરાટી બોલે જાય હલકી છે હલક એટલે આ એટલો ન હોય આમ શર્ટ તો જોઈને અને આ 86 કિલો વજન છે હા એટલે ભાઈ જો વર્કઆઉટ થઈ ગયો આપણું કમ્પ્લીટ હા ડમ્બલ પડ્યા ખરેખર ગરમી રેપ જે થઈ જાય તો ત્યાં શર્ટ પહેરી લીધો પાછો શર્ટે ફિટ થઈ ગયો મારે અને એટલે વાંધો ગરમી છે ને બહુ થઈ હાઈટમાં જાય હજા અહીંયા સિટિંગ ડાઉન અને આ જે છે ને ઓનલાઈન મંગાવેલા હતા અને આ ઓફલાઈન કયા સ્ટ્રોંગ છે ઘેરવાળા બેસી હા 25 કિલોનું છે કે જો આ હે ને પછી આ હે 10 ઓલા 5 10 ને 20 25 હજી બીજા છે આપણે ઘેરે પડ્યા મેળીને એટલે ખરેખર રેગ્યુલર વર્કઆઉટ કરવું જોઈએ અને વર્કઆઉટ કરવાથી ઘણા બેનિફિટ થાય આપણે બગડાટી બોલાવે નાખી અને આ જો ગરમીમાં આખો શર્ટ ભીંજાયેલો છે આ કલર એવો નથી સાફ સફાઈ આમ કરીએ ને અવાજ આવે પાણી તો બાબા મંદિર અને જો અહીંયા અત્યારે અંધારું થઈ ગયું કેટલા વાગ્યા છે મોબાઈલ ખોલજો મારો લઈ લેજો જરાક મોબાઈલમાં પડ્યો આજ તો ઓકે જો ભાઈ 8:22 થી 8:30 અમે કઈ 7:30 આવ્યા હતા 7:30 8 લેટ્સ ગો